એમ લબ્ધિ સ્થાન જીવના નથી, જીવ દ્રવ્યના નથી, પણ એક સમયની સ્થિતિ દેખીને જીવના વ્યવહારથી કહેવાય કે હા 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 હા. નહીતર તે એક સૂક્ષ્મના ભાવ છે. છતાં એક સૂક્ષ્મ પણ એક સમયની મુદત વાળા છે. ભગવાન ત્રિકાળીની સાથે એક સમયની મુદત દેખીને જીવના કયા, બાકી જીવન દ્રવ્યના નથી. હા 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 હા. જીવસ્થાન 14 જીવસ્થાન પર્યાપ્ત અપર્યાપ્ત આવ્યું ને, એકંદ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી પંચેન્દ્રી, પર્યાપ્ત અને અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર 14 બોલ. એ એક સમયની સ્થિતિ દેખીને એના, બાકી વસ્તુમાં નથી. હા હા હા. જીવ દ્રવ્યમાં નથી, પણ એક સમયની મુદત દેખીને એના વ્યવહાર કરે. હા હા હા. ગજબ ટીકા, અમૃતચંદ્રાચાર્યની ટીકા. હા હા, અમૃત વેડા છે એક વાત. હા હા. ગુણસ્થાન 14 એ અજીવ છે, અજીવના છે, પણ જીવની એક સમયની પર્યાશ્વર સર્વજ્ઞદેવ ત્રિલોકાંત દેવ સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહારથી લાગે છે, પોતે ન કહેતા. અરહંત દેવ સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહારથી કયા છે. હવે અહીં તો શુભ ભાવથી થાય, શુભ ભાવથી થાય. કાળીભાઈ આવ્યા હતા ને મોરેના બાબા, ત્યાં શુભ ભાવ કારણ છે, શુભ ભાવ આ કારણ છે ને. અરે પ્રભુ પ્રભુ પ્રભુ, એ શુભ ભાવ છે, અજીવના સ્થાન છે, પણ એક સમયને આમ પર્યાય દેખીને વ્યવહાર કયા, એનાથી આત્માનું કલ્યાણ થાય. હા હા. કલ્યાણ તો પર્યાયને આશ્રય ન થાય. હા હા. ત્રિકાળી પંચમ ભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એની ભાવનાથી કલ્યાણ થાય. ભલે એ ભાવના સૂક્ષ્મ સૂક્ષ્મ રૂપો થાય, પણ ભાવના પંચમ ભાવ, ત્રિકાળ 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 વિનાયક ભાવ. હા હા હા. એના આશ્રયથી કલ્યાણ થાય. પર્યાયને આશ્રયથી પર્યાયમાં કલ્યાણ ન થાય. આવી વાત ક્યાં. વિતરાગના ઘરની પ્રભુ છે એવો. બેને સમજાવવાની રીતે કેવી જોવે કે દ્રવ્યમાં તો નથી, પણ ત્યારે એને વ્યવહારે કેવા કેમ કે એક સમયનો એટલો છે ને, એક સમય. હા હા હા. તેથી વ્યવહારે કયા. હા હા. આવી વાત સાંભળે રાજકીય માણસને બેસી ત્યાં ભાઈ આવ્યા કાંતિભાઈ, એમ કે દેસાઈ નીકળવા મોરાર જાય, આપણે કઈ એને કેવું કે નહીં કીધું, અમારું કામ નહીં. એની મેળે આવે તો ભલે આવે, અહીં અમે કહીએ નહીં કઈ આવો નહીં. હા ક્યાં મારે બાપા. હા હા. હજી જૈનના વાળામાં પીડાય એને સાંભળવું મુશ્કેલ પડે. હા હા. આખરી વાત બાપા. એ બધા વ્યવહારથી અનંત દેવો
હા હા, પોતે કે છે એમ નહીં કેતા. હા હા હા, ભગવાન સર્વજ્ઞ દેવ પરમેશ્વર જિનેશ્વર દેવે એમ કહ્યું છે કે એનથી અધિક જીવના અનંત એવો વ્યવહારથી કહે છે, તો પણ આમ હોવા છતાં પણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાનનો તો અમૂર્ત સ્વભાવ છે. હા, ભગવાન આત્મા હો, અને ઉપયોગ ગુણ વળી અન્યથી અધિક છે. આ ઉપયોગ ગુણ વળી ભેદથી પણ ભિન્ન છે. હા હા હા, જાણક દેખનો ઉપયોગ વળી એ ભલે જાણક દેખનો ઉપયોગ ટીકાવ છે, પણ એને વર્તમાન ઉપયોગ વળી પાછો એના તરફના જોડાણથી, હા હા, અનુભૂતિથી એનથી અધિક છે. એ ભેદથી જુદો છે, રાગથી જુદો છે, દ્વેષથી જુદો છે, જીવસ્થાનથી જુદો, માર્ગનાંતરથી જુદો છે. હા હા હા, એવા જીવના તે સર્વ નથી, એ જીવ દ્રવ્યના એ નથી. હા હા હા, એ જીવ દ્રવ્યમાં નથી. હા, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તદાત્મ લક્ષણ સંબંધનો અભાવ છે. હા 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 હા, શું કે છે? રાગ દ્વેષ ગુણસ્થાન આદિ જીવના જેમ ઉષ્ણ ને અગ્નિને તદાત્મ સંબંધ છે, એમ ભગવાન જ્ઞાયક સ્વભાવને એના ગુણસ્થાન ભેદને તદાત્મ સંબંધ નથી. હા હા, એક સમયની મુદતનો સંબંધ છે, તદાત્મ સંબંધ નથી. હા હા, એમ સંયમ રબ્ધિના સ્થાન જે ભેદ છે એને ભેદને તદાત્મ સંબંધ નથી. હા હા, આ સમય સારી ગયો. 15 દિવસ વાંચી ગયો બાપા ભાઈ. હા હા, એ વાંચી એમ કે હું વાંચી ગયો એમ કેમ શું વાંચ્યું બાપા? એની એક કડી એક ગાથા. હા, ભગવાનની દિવ ધનીનો સાર છે. અજોડ ચક્ષુ છે. કારણ કે એ વર્ણાદિ અથવા રંગને તો તદાત્મ સંબંધ નથી, તેમ રાગદ્વેષના પરિણામને જીવદ્રવ્યને તદાત્મ સંબંધ નથી, તત્સંબંધ. પણ લબ્ધિ સ્થાનાદિ જે ભાવ પર્યાયમાં છે એને આત્માને ટીકાવ તદાત્મ સંબંધ નથી. એક સમયની પર્યાયનો અનિત સંબંધ છે. હા 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 હા, તદાત્મ લક્ષણ સંબંધનો અભાવ છે. ભગવાન જ્ઞાયક ભાવ એની જે ભેદ અનુભૂતિ એમાં એ આવતા નથી. આ હા, તેથી તેને તદાત્મ સંબંધ લક્ષણનો અભાવ છે. હા હા, તદાત્મ સંબંધ હોય તો અનુભૂતિમાં પણ આવવા જોઈએ. હા હા હા, આનંદને ભગવાનને તદાત્મ સંબંધ છે, જ્ઞાનને ભગવાન આત્માને તદાત્મ સંબંધ, કે જેથી અનુભૂતિમાં એ જ્ઞાનને આનંદ આવે છે. હા હા હા, સમજાણું કાંઈ? એ તો 57માં કહ્યું નહીં, રૂનો દાખલો આપીને. 56માં દાખલો પાઠમાં નહોતો, ગાથામાં કહ્યું, ટીકામાં કહ્યું. અને પાઠમાં તો ગાથામાં 57માં આવ્યું, ખીર ને પાણી, દૂધ ને પાણી એક જગ્યાએ રહેવા છતાં બેના ભાવ ભિન્ન છે. એમ ભગવાન આત્મા
અને આ ગણું સ્થાન આદિ ના લબ્ધિ સ્થાન આદિ એક ક્ષેત્રે રહેવા છતાં ભાવ ભિન્ન છે. હા હા હા. અહીં તો એમ કે વ્યવહાર છે, સાધક જીવને વ્યવહાર જ હોય. આ વ્યવહાર જ હોય. આ વ્યવહાર તો જ્ઞાયકનું ભાન થઈને છે તેને જાણવા લાયક માટે કયો. એને ઠેકાણે સાધકને વ્યવહાર જ હોય. નીચે તો સીધને હરે પ્રભુ શું કર્યું આ તે આખું અરે ભાવાર્થ આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો 29 સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહાર નથી કયા છે. એક સમયની પર્યાયનો સંબંધ દેખીને નિશ્ચય નથી તેઓ જીવના નથી, દ્રવ્ય સ્વભાવમાં નથી. કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. એ તો જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ છે. એમાં ભેદ ક્યાંથી આવ્યા? હા 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 હા. એમાં આ ગુણસ્થાન ને જીવસ્થાન ને માર્ગનું સ્થાન ક્યાંથી આવે કે હા હા હા. ગજબ ટીકા કરી છે ને બહુ. કુંકુંદાચાર્ય મહાગહન ગંભીર ગાથા એનો ટીકાકારે સ્પષ્ટ કર્યું. ત્યારે આ કહે છે કે દૂરું કરી નાખ્યું. ભગવાન 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 પ્રભુ પ્રભુ તું શું કરે છે ભાઈ? એ આચાર્ય છે, સંબંધ આચાર્ય પરમેષ્ઠી છે. એને પરમેષ્ઠી કુંકુંદાચારના કથનોનું પરમેષ્ઠીએ સ્પષ્ટ કર્યું છે. એને એમ ન કહેવાય. એને દૂરું કરી નાખ્યું. પ્રભુ એમ ન કહેવાય. એને સ્પર્શ કરી નાખ્યું છે એમ કહેવાય. હા પ્રભુ પ્રભુ શું કહે ભાઈ? હા હા હા. દુનિયા માન ને સન્માન ને આમ હા હું બાપા પીડ્યા રહેશે ભાઈ. હા હા. એ સદ જે લઈને પીડ્યો છે હાલ્યો જ છે અંદરથી. હા હા હા. દુનિયા વખાણે દુનિયા માને કે હા 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 હા. એ કઈ હારી નહીં આવે ને. હા હા. આચાર્ય ઉપકાર માન્યો કે આપ મારી રીતે જઈને આવું નહીં લાવ્યા. કીધું ને દેવચંદ. ઓહો ભગવાન પાસે કુંકુંદાચાર ન ગયા ને તો અમે મુનિપુણું કોણ કેમ પામે? હા હા. એ શૈલી અનુભવ ને ચારિત્ર તો હતું પણ ત્યાં ભગવાન પાસે સાક્ષાત ગયા. ક્ષાયક ભલે નથી હું પણ અપ્રતિહત સમ્યક દર્શન જ્ઞાન થઈ ગયું. હા હા હા. એના એ સમ્યક દર્શન જ્ઞાને આગળ જઈ કેવડું પામશે એ અહીં કહે છે. અરહંત દેવો એ વ્યવહારથી કયા? અહીં એમ જાણવું પેલા વ્યવહાર નહીં ને અસત્યાર કયો જૂઠો કયો હતો 11માં. ત્યાં એમ ન સમજવું કે સર્વતા જૂઠું એ પર્યાય નથી, ગુણસ્થાન નથી, પર્યાયમાં નથી એમ ન જાણવું. પર્યાય અસત્યાર કયો હતો એ તો તિકાળની અપેક્ષા એને અસત્યાર કહીને ગૌણ કરીને અસત્યાર કર્યો. હા હા હા. પર્યાયમાં ભેદો ગુણસ્થાન આદિના પર્યાય છે. વ્યવહાર જૂઠો છે એટલે તો ત્રિકાળની અપેક્ષા તેને જૂઠો કહ્યો.
પણ વર્તમાનની અપેક્ષા વ્યવહાર છે, સત્ય છે. હા હા છે એટલી સત્ય, આશ્રય કરવા લાયક એ પ્રશ્ન નથી. હા હા ત્યાં એમ ના સમજવું સર્વથા જૂઠું છે, પર્યાય નથી. ગુણસ્થાન એ બધા પર્યાયમાં નથી, એમ ના સમજવું. કથનથી હશે ત્યારે જાણવું. કારણ કે જયારે એક દ્રવ્યને જુદું પર્યાયથી પણ અભેદ રૂપ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રદન કરી તિકાળી ગુણનો મુખ્ય ગણી કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનું નિમિત્ત નિમિત્તિક ભાવ રાગાદી ભેદ અને નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એમ નથી એમ નહીં. હા હા ગૌણ થઈને તેને જૂઠા કહ્યા છે. હા 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 જેવું ન્યા લીધું તો કોઈ પર્યાયને ઉતાર કરી તો ગૌણ કરીને કીધું છે. 11માં અર્થ લીધો હતો. હા એ જ ભરનાર છે જયચંદ પંડિત. હા વેદાંતની જેમ પર્યાય નથી, જીવમાં નથી, દ્રવ્યમાં માટે પર્યાયમાં પર્યાય નથી, એમ નથી. હા પર્યાયથી અભેદરૂપ, પરથી જુદું, તેના અસાધારણ ગુણ માત્ર તિકાળી ઉપયોગ પ્રદાન કરીને કહેવામાં આવે. પરસ્પર દ્રવ્યોનું નિમિત્ત ભાવ, નિમિત્તતા ભાવ બધા ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે એમ નહીં, ગૌણ રહેશે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેવું હા 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 ન્યાય ભાવના અનુભવમાં અભેદ દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. એ આવી ગયો ને, કળશ આવી ગયો છે, આવ્યો તો નહીં. નો શું, નો દ્રષ્ટા શું એકમ પરમ શાસ્ત્ર અભેદ ચૈતન વસ્તુ એનો અનુભવ થતા તેમાં અભેદમાં એ ભેદ દેખાતા નથી. માટે તે સર્વજ્ઞ દ્રવ્યમાં નથી એમ કથનથી નિષેધ કરવામાં આવ્યા છે. પર્યાય નથી એમ નહીં, અભેદમાં દેવ દેખાતો નથી એ અપેક્ષા એને કથનથી નિષેધ કરવામાં આવ્યા છે. જ્યોતિ ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે પર્યાય અપેક્ષાએ પોતી વ્યવહાર નથી કહી શકાય. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગના ભેદસ્થાન વ્યવહારથી એનામાં કહેવાય. વ્યવહારથી અસત્યાર્થ કહ્યું હતું, પણ વ્યવહારથી સત્યાર્થ એટલી સ્થિતિ છે એમ કહેવાય. આવો નય વિભાગ છે. નયની ને વ્યવહાર ને નિશ્ચયની વહેંચણીનો આ અવિરોધતા છે. હા હા વિશેષ કહેશે.